ઠંડામાં ઠંડો શેરડીનો રસ હો, ટીપણા ભીરા છે. ઘણો બધો શેરડીનો સ્ટોક પડ્યો છે, જે આ શેરડીનો રસ અત્યારે કાઢેલો તૈયાર છે. તો મિત્રો આ છે ને કથા મંડપ છે, તો ચાલો મોરારી બાપુની એન્ટ્રી થઈ છે. જય સિયારામ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને ભાઈ પોથી યાત્રા તો પૂરી થઈ ગઈ છે અને અહીંયા પૂગી પણ ગઈ છે. તો ટૂંક જ સમયમાં છે ને મોરારી બાપુની કથા ચાલુ થવાની છે. તો આપણે અહીંયા કઈ રીતના તૈયારી છે અને ડેકોરેશન ને એવું છે ને સંપૂર્ણ આપણે તમને વિડીયોમાં બતાવવાના છીએ. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. તો મિત્રો તમે વિડીયોમાં નિહાળી શકો છો, અહીંયા જે મોરારી બાપુની રામકથા સાંભળવા માટે ભાવિ ભક્તો આવતા હોય છે તેમના માટે અત્યારે અહીંયા, કેમ કે ઉનાળાની સિઝન છે એટલે તડકો બહુ પડે છે, એટલા માટે એમના માટે અહીંયા ઠંડા શેરડીના રસનું વિતરણ થઈ રહ્યું છે. તો તમે પાછળ વિડીયોમાં નિહાળી શકો છો, ઘણા સ્વયંસેવકો જે છે એ ઠંડો શેરડીનો રસ કાઢી અને અહીંયા ભાવિ ભક્તોને પીવરાવે છે. તો આ તમે વિડીયોમાં નિહાળી શકો છો. આ જુઓ, ઠંડામાં ઠંડો શેરડીનો રસ છે અને પાછળ તમે બે મોટા શીસુડાના મશીન જોઈ શકો છો. તેનાથી શીસુડામાંથી રસ કાઢી અને પછી અહીંયા વિતરણ કરવામાં આવે છે. ઠંડામાં ઠંડો શેરડીનો રસ હો, જો ટીપણા ભીરા છે. ઘણા બધા સ્વયંસેવકો ભાઈઓ સેવકોને આપી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, ઘણા બધા સ્વયંસેવકો ભાઈઓ અત્યારે હે ને ભાઈ ઠંડા શેરડીના રસનું વિતરણ કરી રહ્યા છે. તો એમની સેવા માટે એકવાર વિડીયોમાં જય સિયારામ લખી નાખજો. હા જુઓ, અહીંયા તમે જોઈ શકો છો ઘણો બધો શેરડીનો સ્ટોક પડ્યો છે, જે આ કથા સાંભળવા આવતા ભાવિ ભક્તો માટે ઠંડો રસ પાવા માટેનો આ બધો શેરડીનો સ્ટોક છે. અને અહીંયા તમે તો જુઓ, આવડો આ શેરડીના રસ કાઢવા માટેના બે મશીન મૂકવામાં આવેલા છે. અને આ જુઓ, ઠંડો શેરડીનો રસ અત્યારે કાઢેલો તૈયાર છે. શેરડીનો રસ કાઢેલો છે ને એના સૂયા પડ્યા છે. આ જુઓ, બે ટકરા થઈ ગયા છે સૂયાના. તો મિત્રો આ છે ને કથા મંડપ છે, તો ચાલો આપણે અંદર જઈએ. અને આપણે જ્યારે તૈયારી થતી હતી ને ત્યારે આવ્યા હતા. અત્યારે જો સરસ મજાનો ગેટ ને એવું બધું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે તમને અંદર જઈએ અને કથા મંડપનો વ્યૂ બતાવીએ. અને આમ જો ટૂંક જ સમયમાં હવે કથા ચાલુ થવાની છે. અને આ તમે જોઈ શકો છો, સરસ મજાના આપણે જે હાથી બતાવ્યા ને એ પણ અહીં ગોઠવાઈ ગયા છે. જુઓ, બે સાઈડ હાથી પણ ગોઠવાઈ ગયા છે. અને સરસ મજાની આવી અવધ નગરી નામનું એક ડેલો તૈયાર કરવામાં આવેલો છે, ગેટ. અને તો ચાલો આપણે તમને કથા મંડપમાં જઈએ અને અહીંનો વ્યૂ બતાવીએ. ટૂંક સમયમાં એમ કહેવાય કે મોરારી બાપુની હેલિકોપ્ટરમાં એન્ટ્રી થવાની છે, તો એ પણ આપણે બતાવવાના છીએ. તો તમે મોરારી બાપુની એન્ટ્રી થઈ છે હેલિકોપ્ટરમાં. મોરારી બાપુ હેલિકોપ્ટરમાં આવી ગયા છે. મોરારી બાપુ આવ્યા ફાઇનલી છે ને મોરારી બાપુ હેલિકોપ્ટર થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો હવે મોરારી બાપુ જે હેલિકોપ્ટર લઈને આવેલા હતા, તો એની હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ શકો છો, અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે. ભીડ છે હેલિકોપ્ટર જોવા માટે. અને મિત્રો તમે અહીં જોઈ શકો છો, મોરારી બાપુ જે હેલિકોપ્ટર લઈને અહીંયા જે એન્ટ્રી કરીને એવડું હેલિકોપ્ટર અહીંયા પડ્યું છે. આ જુઓ, અને આવડે બધા જો કેટલી ભીડ થઈ ગઈ છે ઘડીક વારમાં હેલિકોપ્ટર જોવા માટેની. તો મિત્રો આ મોરારી બાપુને મૂકવા આવેલું હેલિકોપ્ટર હવે જો પાછું ચાલુ થઈ ગયું છે અને હવે લગભગ પાછું ભાગવાનું છે. તો આ તમે પાછળ વિડીયોમાં જોઈ શકો છો ને, મોરારી બાપુને મૂકવા આવેલું હેલિકોપ્ટર છે. તો જો અત્યારે ચાલુ થઈ ગયું છે, કઈ રીતના ઉડે નહીં આ તમે જોઈજો.
તો હવે દરવાજો ખોલ્યો છે ને હવે ઉડાડશે લગભગ. જો રેસ કર્યો છે. ધૂળ પણ ઉડવા માંડી છે સાઈડમાં. હેલિકોપ્ટર વાળા છે ને એ 10 મિનિટ થાય એમને ચાલુ છે ને પાંખડાઈ ચાલુ કરી દીધેલ છે પણ ઉડાડતા નથી. હવે કેટલી વાર ઉડાડે કોને ખબર. તો જુઓ મિત્રો હેલિકોપ્ટર મોરારી બાપુને ઉપડી ગયું છે. બાકા જીકી બોલાવતું ફર કરતું જો નીકળ્યું ને ધૂળની ડમરી ચડાવી છે. જોઈ શકો છો હેલિકોપ્ટર ઉપડી ગયું. ઉપર હેલિકોપ્ટર ઉડે ને અહીં હેઠે કેટલો પવન આવે છે તમે જોઈ શકો છો. ને અહીં અત્યારે હેલિકોપ્ટર છે ને ઉપર ચડી ગયું છે. જો હેલિકોપ્ટર ઉપડી ગયું છે અને જો અહીં ઉતરેલું હતું એવડું હેલિકોપ્ટર. જો આવડું એનું પાર્કિંગ છે. મિત્રો આપણા માયકમાં કંઈક ખરાબી આવી ગઈ હતી એટલા માટે આપણો અવાજ નથી રેકોર્ડ થઈ શક્યો. એટલા માટે વોઇસ ઓવર કરવો પડ્યો છે. અને અહીંયા તમે આ જોઈ શકો છો આવડું આ છે ને એ બધી ગાડીઓનું પાર્કિંગ છે. જે આ કથા મંડપની પાછળ છે આટલી બધી ગાડીઓ. તો ચાલો કથા મંડપમાં જઈએ અને બતાવીએ. જો સબસ્ક્રાઈબર મળી ગયા છે. મિત્રો જોઈ શકો છો મોરારી બાપુની કથા પણ ચાલુ થઈ ગઈ છે ને ઘણા બધા ભાવિ ભક્તો કથા સાંભળવા માટે આવેલા છે. અને આ મંડપની અંદર જો તડકો બહુ પડે ને એટલે ગરમી ન થાય ને એના માટે પાણીના ફુવારા પણ લગાડેલા છે. અને આમ તો આપણી પાસે ઘણા બધા ક્લિપ ઉતારેલી હતી કથા મંડપની, પરંતુ માયકમાં ખરાબી આવી ગઈ ને એ ખબર ન રહી એટલે બધી ક્લિપમાં 20-25 ક્લિપ હતી એ બધીનો અવાજ બંધ થઈ ગયેલો છે. એટલે આપણે હવે ટૂંકમાં ક્લિપ બતાવી દઈએ અને ફરી વખત આપણે તમને એક અલગથી વિડીયો બનાવી અને બતાવવાની કોશિશ કરીશું. હજી તો કથા ચાલુ છે 20-25 મિનિટ નહીં થઈ હોય ત્યાં સુધીમાં તો મંડપ પણ ફૂલ થઈ ગયા છે. તો આપણે એક બીજો અલગથી વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને એમાં આપણે તમને સંપૂર્ણ કથા મંડપનો વ્યૂ બતાવીશું. તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતી. તો હવે મળીએ પાસે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરી દેજો. અને લાઇક ન કરો ને તો હાલશે, બાકી તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા. અને આવા જ વિડીયો જો તમારે જોવા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ.